આપ જોઈ રહ્યા છો satyday.com પાક્કું ગુજરાતી। સુરતમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે। દિવાળી તહેવારો બાદ સંક્રમણમાં વધારો થતા સુરત મનપા કમિશનર દ્વારા શહેરના તમામ ઝોન વિસ્તારમાં રાઉન્ડ લઈ રહ્યા છે। કોરોના સંક્રમણને રોકવા માટે મ્યુનિસિપલ કમિશનર જાતે સ્થળ નિરીક્ષણ કરી રહ્યા છે, ત્યારે બીજી બાજુ અધિકારીઓની બેદરકારી સામે આવી રહી છે। અધિકારીઓ મ્યુનિસિપલ કમિશનરની મહેનત ધૂળધાણી કરી રહ્યા છે। કતારગામ ઝોનથી માત્ર થોડા અંતરે આવેલ લલિતા ચોક વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક વગર હજારો શ્રમિકો જોવા મળી રહ્યા છે। કોરોનાની ગાઈડલાઈનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે। આખરે ક્યાં છે કતારગામ ઝોનનું તંત્ર? કોરોના સંક્રમણ રોકવા માટે કમિશનર દ્વારા અથાગ પ્રયત્નો કરાઈ રહ્યા છે, ત્યારે કતારગામ ઝોનના વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। કતારગામ ઝોનના તંત્રની બેદરકારીને લીધે અગાઉ પણ કતારગામ ઝોનમાં સૌથી વધુ કેસો સામે આવ્યા હતા, ત્યારે ફરી એકવાર કતારગામ ઝોનમાં કોરોના વિસ્ફોટ થાય તો નવાય નહીં। લલિતા ચોક પરના દ્રશ્યો જોતા જરૂર કતારગામ ઝોનમાં મોટા પાયે સંક્રમણ ફેલાય તો નવાય નહીં। કતારગામ ઝોનના અધિકારીઓના નાક નીચે આવા દ્રશ્યો સર્જાઈ રહ્યા છે, ત્યારે શું કતારગામ ઝોન કોરોના સંક્રમણ અટકાવવા માંગે છે કે વધુ ફેલાય તેની રાહ જોઈને બેઠું છે? satyday.com સુરત। Welcome to the Ran Festival, a time for this stark land to don the colorful robes of festivity. Breathe in this air of celebration and excitement. Breathe in a bit of Gujarat. YouTube પર જાઓ અને અમારી ચેનલ satyday.com ને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો, જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।